ફોટોગ્રાફર એટલે આમ આડે ધડ લઈ આવ્યો અને ખાડી હોય તે તો સુઈ ગઈ ને મેકઅપ બેકઅપ બધો ઓગળી ગયો સનસેટનો મસ્ત હોય ને જગ્યા ત્યાં યાદ નથી મને એ ભાઈને ખબર હતી તો મારા ફ્રેન્ડની વાત સાંભળી લીધી કે લગ્ન હતા ને અહીંયા શૂટિંગ માટે લઈ આવ્યા હતા તો એડવાઇસ લેજો આવા પ્લેસ ઉપર ના આવાય લગ્નના શૂટિંગ માટે મેકઅપ ધોવાઈ જાય તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ હોપ સો તમે બધા મજામાં જ જશો તો અમે લોકો આજે આવ્યા છીએ દાતાર ચડવા આ સવારનો વ્યૂ જોઉં તમે ઓહો સવારમાં બગાસું ખાઈ નાખ્યું ફોકસ તો ગાઈસ આજે હું ફર્સ્ટ ટાઈમ રેડી થઈને આવી છું મીન્સ કે મેકઅપ થઈને અને વેસ્ટર્ન કપડાં પહેરીને બાકી હું ટ્રેકમાં જાઉં છું તો આ બે બેનું એણે આજે વેસ્ટર્ન પહેર્યા બાકી અમે બધા હંમેશા ટી શર્ટ ટ્રેક અને શૂઝ આટલી જ વસ્તુ હોય એ બે પાછળ રહી ગઈ યસ હું આગળ આવી ગઈ તો ગાઈઝ અમે કોયલા વજીર પહોંચવા આવ્યા હવે અને ફૂલ થાકી ગયા હે એટલા ટાઈમ પછી આવ્યા તો ચડાતું નથી દાતારનો અમૃત તો ગાઈઝ અમે હવે પહોંચવા આવ્યા છીએ બહુ ટાઈમ થઈ ગયો કેટલા 8:30 થઈ ગયા 8:30 થઈ ગયા ફોટાની વાતો થાય છે ફોટા પાડવાના છે હા વે હું વિખાઈ ગયા હમણાં ઉપરવા ચડશું ને મસ્ત પવન આવશે થોડાક રિલેક્સ થઈ જાય અને પછી છે ને દર્શન કરી અને ફોટા પાડીએ આ તો જો અવાજ આવે ઓલો મારો મેકઅપ તો વહી ગયો હાવ મેકઅપ નહીં મારી સનસ્ક્રીન ધોવાઈ ગઈ અવાજ માંડ પૂરું કર્યું તો ગાઈસ મારો મેકઅપ વયો ગયો છે થોડો ઘણો અહીંયા કેટલું આમ લીલું વાતાવરણ છે હરિયાળી છે ગાઈસ અહીંયા જો આવવા જેવું છે દાતાર આવજો એવું ના માનતા ઉનાળો છે ને ગરમી છે ને આમ તેમ આજ બહુ મસ્ત ઠંડુ વાતાવરણ છે આજ વાતાવરણ બહુ સારું જો આ સાઈડ તો જો લીલાડો કેટલું જાણે કેમ ચોમાસું હોય એવું છે આ બાજુ મસ્ત વ્યૂ છે અને ઠંડો પવન છે અત્યારે અહીંયા તો ગાઈસ અમે અહીંયા પહોંચી ગયા મંદિરે દર્શન કરી લીધા અને અહીંથી ગિરનારી વ્યૂ જો બહુ મસ્ત દેખાય છે અને આ જે છે ને એકદમ આમ ઠંડુ વાતાવરણ છે એર કન્ડિશન જેવું કેટલા વાગ્યા છે અત્યારે 9:15 થઈ છે અત્યારે અને આમ મસ્ત વાતાવરણ છે જો પવન કેટલો સરસ છે ફૂલ ઠંડુ વાતાવરણ છે આજે ગરમી જેવું નથી એમ તડકો નથી પછી જોઈએ ખબર નહીં નીચે ઉતરીએ પછી લાગશે તડકો પણ અહીંયા ઉપર અત્યારે કાંઈ નથી એમ તો આ બે અહીંયા ફોટા પાડે છે બહુ મસ્ત જગ્યાએ આવી ગયા છે જો અમે ફોટો પાડવા દર્શન કરી લીધા પ્રસાદી લઈ લીધી હવે અમે અહીંયા ફોટો પાડવા આવ્યા છીએ ગાઈસ તો તમે વ્યૂ
જો આપણું જુનાગઢ દેખાય, આમાં કોનું ઘર દેખાય છે કમેન્ટ કરજો. આમાં કોનું ઘર દેખાય છે? હું જરાક નજીક જાઉં, પાસે જાઉં અને તમને અહીંથી બતાવું. તો બ્યુટીફુલ વ્યૂ આવે છે, બ્યુટીફુલ વ્યૂ. પાસે આવ્યું કે ઝૂમ થયું જો. એ ઓલી બે તો વાત ચડી ગઈ અને હું અહીંયા પહોંચી ગઈ. હાલ હવે મારે અહીંયા આવવાનું હોય તો જો ઓલી બે બેઠીને મારે અહીંયા જવાનું. આમાં ગોથા મારી જવાય એવું છે. ચલો ફોટા પાડવા, મસ્ત ફોટો પાડવાનો અહીંયા પોઈન્ટ છે ગાઈઝ. ચલો ગાઈસ ફોટો સેશન ચાલુ છે, ફોટો પાડવા. આ શિકાયત કરે જો કે તું બ્લોગ નથી બનાવતી એમ, પણ ફોટા પાડીએ તો એ બ્લોગ કેમ લેવો? હા, આપણે ફોટા જ પેલા લેવાના હોય ને ગાઈસ, બરાબર ને? આમ 4 પગે થાવા ગયો. આ અમે શોર્ટકટ અહીંથી પકડો ને આ આમથી આવે જો. તો એમાં કઈ પડાય નહીં. મેં તો તને કીધું તો હું તારો હાથ પકડું. હાલ ચપ્પલ ફસાઈ જાય મને બોલે કે હું જ્યાં જાઉં ને ત્યાં લાડવો ખાવા. હા હાચન. તો ગાઈઝ હવે અમે છે ને ફોટા પાડી લીધા. હવે અમે નીચે ઉતરીએ છીએ. 10 વાગી ગયા છે. દાતાર તો 2 જણીઓ મામા ને તો પછી અમે ગિરનાર જાત્યું. તે ગિરનાર અમે કઈ થોડુંક તડકા જેવું થઈ ગયું છે એટલે હવે અમે નીચે ઉતરીએ. ચલો ત્યાંથી મારો પગ લગતો નથી. कोई ना हो के भी कुछ लागे, कोई ना हो के भी कुछ लागे, हो के भी कुछ लागे, अपना बना ले पिया, अपना बना ले मुझे. તો ગાઈઝ અમે લોકો જાય છે હવે ઘરે. તો ગાઈઝ હવે અમે લોકો નીચે ઉતરીએ છીએ અને હવે થોડાક જ પગથિયા છે. તો હું તમને બહુ એમ કહેતી હતી ઠંડો પવન છે ને ઠંડુ વાતાવરણ છે ને હવે જો અમારા હાલ બી હાલ થઈ ગયા. એક ટોપી લઈ લીધી માથે, એક ચૂંદડી માથે લઈ લીધી, ટોપી પહેરી લીધી અને મેં રૂમાલ બાંધી લીધો. જો તો ફૂલ તડકો લાગ્યો હે. એટલે ઉપર અમે પહોંચ્યા ને ત્યારે છે ને 8:30-9 વાગી ગયા હતા એટલે ઠંડુ વાતાવરણ હતું. તો જે કોઈને આવવું હોય ને જતા હોય તો વહેલા જ જવાય, સવારે વહેલું ચડી જવાય તો ટાઈમસર નીચે ઉતરાઈ જાય. પણ અમારે તો એમ વાર લાગી કે અમે ફોટા વધારે પાડ્યા, વિડીયો વધારે ઉતાર્યા એટલે અમારે લેટ થઈ ગયું, મોડું થઈ ગયું. તો વહેલું જવાય ને વહેલું હોય તો તડકો ન લાગે. અત્યારે જો તડકો થઈ ગયો 11:30 થયા તો બહુ ફૂલ તડકો લાગે છે. અને આ જો 2 ચૂંદડીયા ઓઢે છે. તો એ માણસો તો ઉપર જાય જ છે, કેટલા ચડવાવાળા ચડે જ છે. ફૂલ ફેમિલીવાળા આજે આવતા હોય ને સન્ડે છે એટલે. તો ગાઈઝ મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો બાય.